છોડવી પડે ને તો સાહેબ પત્નીએ છોડી દેજો, પણ માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા, પત્નીની વાત માની અને એનાથી અલગ ન થતા. રામચરિત માનસનો એક પ્રસંગ છે ભાઈઓનો, આપ સૌએ કદાચ સાંભળ્યો હશે, કદાચ મને ખબર નહીં, પણ એક મને પ્રસંગની યાદી થઈ એટલે આપ સૌને પ્રસંગ કહું. જ્યારે રામ અને લક્ષ્મણને બે ભાઈઓ વિશ્વામિત્ર મહારાજની સાથે નીકળ્યા છે, વિશ્વામિત્ર મહારાજના આશ્રમની અંદર યજ્ઞ સંપન્ન કરાયો અને ત્યારબાદ જનકપુરની અંદર જ્યારે પેલા સ્વયંવરમાં જાય છે, ત્યારે બગીચાની અંદર પેલી વાડીની અંદર સાંજનો સમય થયો એટલે રાત્રિનું ભોજન કરી અને વિશ્વામિત્ર મહારાજ સૂતા છે. વિશ્વામિત્ર મહારાજ સૂતા એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. બ્રહ્મ છે છતાં ગુરુની સેવા કરે છે. અહીંયા એને ગુરુનો નાતો વધાર્યો છે, ગુરુનું મહાત્મય વધાર્યું, કોઈ સાધુનું મહાત્મય વધાર્યું છે. એના ચરણની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ નિંદ્રાને આધીન થયા. રામજી પોતાને ત્યાં પોતાની પથારીએ સુવા માટે જાય. આ પ્રસંગ અત્યારનો યુવાન સાંભળશે ને તો પરિવારમાં બે ભાઈઓ કોઈ દિવસ નોખા નહીં થાય, એટલા માટે મને આ પ્રસંગની યાદી થઈ છે. અત્યારનો યુવાન જો આ પ્રસંગ સાંભળશે તો બે ભાઈઓ કોઈ દિવસ નોખા નહીં થાય, એટલા માટે આ પ્રસંગ કરું છું. યાદ રાખજો જીવનમાં શું કરવું પડે. ભગવાન રામ પોતે કઈ ગયા છે. રામજી જ્યારે સૂતા છે ત્યારે એનો નાનો ભાઈ લક્ષ્મણ એના પગની સેવા કરે છે. પણ બન્યું એવું કે જ્યારે પગની સેવા કરે છે ત્યારે લક્ષ્મણની આંખમાંથી અશ્રુ વહે છે. આંખમાંથી અશ્રુબિંદ નીકળ્યા. આંખમાંથી નીકળેલો અશ્રુનો બિંદ ગાલ ઉપર થઈ અને ભગવાન રામના પગ ઉપર પડે છે. રામ એકદમ ઝબકીને જાગીને જ્યાં જુએ તો લક્ષ્મણ રડે છે. લક્ષ્મણ, શું કરે છે ભાઈ? કેમ રડે છે તું? માં યાદ આવી કે અયોધ્યા યાદ આવ્યું? લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, નથી મને માં યાદ આવી, નથી મને મારું અયોધ્યા યાદ આવ્યું. અને આ દુનિયામાં જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ છે ત્યાં સુધી મને કોઈની યાદ ન આવે. કારણ મને કોઈની ત્રુટિ નથી થતી. માની જરૂર પડે તો માં બનીને રામ ઉભા રહે છે, બાપની જરૂર પડે તો બાપ બનીને ભાઈ ઉભા રહે છે. અરે કદાચ કોઈ મિત્રની જરૂર પડી, ભાઈની જરૂર પડી તો મારો ભાઈ રામ એ પાત્રને અનુભવે છે. તો પછી લક્ષ્મણ, તારી આંખમાં આંસુ શેના છે? લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, મારી આંખના આંસુ એક જ વાતના છે. કાલ સવારે કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે તો હું જે પગની સેવા કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે. કાલથી મારા ભાઈના પગ નહીં દબાવી શકું ને એટલે મને દુઃખ થાય છે, એટલે મારી આંખ રડે છે. વિચાર કરો, એક નાનો ભાઈ પોતાના મોટા ભાઈના પગની સેવા નહીં થાય એ દુઃખને લઈને રડે છે. અહીંયા વાત ઊભી નથી રહેતી. સાચો મર્મ તો હવે રામજી બોલ્યા છે. સાંભળજો અત્યારના યુવાનો, સાચો મર્મ ભગવાન રામ બોલ્યા છે. રામ કહે છે, અરે લક્ષ્મણ, તું આમ રડીશ નહીં. તું કદાચ મારા કાલ લગ્ન થશે, તારી ભાભી આપણા ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે, મારી પત્ની કરશે. મારા જમણા પગની સેવા મારો નાનો ભાઈ લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમતી હોય ને તો સાંભળી લે લક્ષ્મણ, હું તારી ભાભીને છોડી દઈશ પણ જિંદગી ભર તને કોઈ દી નહીં છોડું. હું તારી ભાભીને હું છોડી દઈશ પણ તને નહીં છોડું. છોડવી પડે ને તો સાહેબ પત્નીએ છોડી દેજો, પણ માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા, પત્નીની વાત માની અને એનાથી અલગ ન થતા. પણ અત્યારે તો થયું એવું સાહેબ, પત્ની પરણીને ઘરમાં આવે અને 1-2 વર્ષ થાય અને જરાક પતિદેવના કાનમાં 2 પુષ્પ પધરાવે, એક માના 2 દીકરા હોય તો ભલે, 3 દીકરા હોય તો ભલે, 4 દીકરા હોય તો ભલે. જ્યારે તમારા 4 ભાઈઓના લગ્ન થાય ને એટલે તમે એક સાથે 4 ભાઈઓ બેસજો, 4 પત્નીઓને, તમારા મા બાપ જીવતા હોય તો તમારા મા બાપને સાથે બેસાડજો. અને ત્યારે 4 ભાઈઓ તમારી પત્નીને કહેજો કે જ્યારે અમારા લગ્ન નહોતા થયા ત્યારે અમે 4 ભાઈઓ ભેગા રહેતા હતા, અમારા મા બાપે અમારી ભેગા હતા અને આજ લગ્ન થયા તો અમે ભેગા છીએ.
તમારે ચારીને જેમ રહેવું એમ રહેજો, બાધી બોલીને રહેવું તો ભલે અને પ્રેમથી રહેવું તો ભલે. અમે ચારે ભાઈઓ ભેગા રહેતા, ભેગા રહી છીએ અને મરીશું ત્યાં સુધી ભેગા રહેવાના. અમે ક્યારેય નોખા નથી થવાના. જો તમારી પત્ની કોઈ દિવસ તમારા કાનમાં વાત નાખે નોખા થવાની તો મને કહેજો સાહેબ. પણ થાય છે એવું કે સગા ભાઈને આપણે ન પૂછીએ. સમય આવ્યો ને કાંઈ ખારું કામ કરવું હોય ને તો સગા ભાઈ ન પૂછી તો હાળાને પૂછવા જાય. આ સુંદરનો જમાનો આવ્યો. સુંદરનો જમાનો આવ્યો સાહેબ. એટલે તમામ ગ્રંથો આપણને એ જ એક મહાત્મય આપે છે સાહેબ, જીવન કેવું જીવવું કરી. આ બધી કથાઓ સાંભળવાથી આપણી અંદર જ્ઞાન આવે છે. મેં તમને ગઈકાલે કે એના આગલા દિવસે પણ વાત કરી હતી કે મારે તમને આ કથા સંભળાવી અને કોઈને વૈરાગ્ય નથી લગાડવો, મારે તમને કોઈને ભગવા કપડા નથી પહેરવા, ઘર નથી છોડાવવા. મારે તો માત્ર એટલું કરવું છે તમને સંસારમાં જીવન જીવવામાં કોઈ જગ્યાએ કોઈ અડચણ ઊભી ન થાય એવા વિચારો આપવા છે. ચાહે તમે શ્રીમદ ભાગવત લ્યો તોય ભલે, રામચરિત માનસ લ્યો તોય ભલે, ચાહે દેવી ભાગવત લ્યો તોય ભલે. આમાં બધી એક જ ઉપદેશ આપ્યો છે કે આપણો જ્યારે ખરાબ સમય હોય ત્યારે શું કરવું, સારો સમય હોય ત્યારે શું કરવું. તમારો જે સમય છે એ સમયમાં તમારે કેવું વર્તન કરવું એનો ઉદ્દેશ માત્ર આ મહાગ્રંથો આપણને આપી જાય છે. દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શ્રી રાધે.
માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે, મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે, શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એક મિનિટ માટે ભાવ છે સબ લોગ હાથ ઉપર કરીને તાળીઓ વગાડો. ભગવાન કૃષ્ણની કથાને મારે વિરામ આપવો છે અને મા દુર્ગાની કથામાં પ્રવેશ કરવો છે. જોકે માતાજી તો અહીંયા છે, હજી તો બહુ વાર છે, 8:30 વાગે છે કે અહીંયા ઉપર આવશે, ત્યાં સુધી માતાજી ઉપર નહીં આવે, ત્યાં સુધી તો દેવતાઓ હજી એની સ્તુતિ કરશે ને એવું બધું થશે, પછી નવદુર્ગાનું પ્રાગટ્ય થશે. એટલે ભાવ છે 1 મિનિટ માટે, ભાવ છે ગાઈએ. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને